જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગના શ્લોક નંબર 11થી 20નું પઠન કરીશું. તો શ્લોક નંબર 11થી ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहं मम वर्तमानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. હે પાર્થ, જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું, કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે. કાંક્ષતઃ કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિ ભવતી કર્મજા. આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસઃ તસ્ય કર્તારમપી મામ વિધય કર્તારમવ્યયમ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણોનો સમૂહગણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે. આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. ન મામ કર્માણિ લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મભીર્ન સબધ્યતે. કર્મોના ફળમાં મારી ઈચ્છા નથી, માટે મને કર્મો લિપ્ત નથી થતા. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માત્ત્વં પૂર્વે પૂર્વતરમ કૃતમ. પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જે કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર. કિમ કર્મેતિ કવયો અપ્યત્ર મોહિતાઃ તતે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. માટે તે કર્મ તત્વ હું તને સારી રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈશ. કર્મણો હ્યપી બોધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. કર્મણ્ય કર્મય પશ્યેદ કર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત. જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મને જુએ છે એ માણસ બધા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પવર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા. જેના સર્વશાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે
તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. ત્યક્ત્વા કર્મ ફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રય કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગ કરીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો. રાધે રાધે.